નમસ્કાર, કેમ છો મિત્રો? આજે તારીખ 6 એપ્રિલ 2026 સોમવાર અને ચૈત્ર વદ 14 છે। તો ચાલો મિત્રો આજે વાત કરીએ આજના મોટા અને ગુજરાતભરના અને દેશભરના તમામ મોટા સમાચાર અને નવી યોજનાઓ વિશે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે 2000ના હપ્તા માટે હવે મુશ્કેલ થઈ શકે છે। ગુજરાત સહિત દેશના 14 મોટા રાજ્યોમાં હવે પીએમ કિસાન આઈડી એટલે કે કિસાન આઈડી વગર હપ્તો મેળવવો અશક્ય બનશે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ કડક અમલ શરૂઆત કરી દેવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ મિત્રો, ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। પ્રથમ યાદી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત 7 મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। પ્રથમ યાદી કુલ 243 ઉમેદવારોના નામ પણ છે। તો મિત્રો આગળની મહત્વની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સૂચનાઓને અનુસરીને રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાંત કેરોસીનના સુવ્યવસ્થિત વિતરણ માટે એક નવી યોજના જાહેરાત કરી છે। કેરોસીન ડીલર એસોસિએશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। હવે મિત્રો તમને કેરોસીન પણ મળશે, એલપીજીની જગ્યાએ હવે તમને કેરોસીનની પણ સહાય મળશે। તો આગળની વાત કરીએ મિત્રો, ગુજરાત સરકાર બજાર સમિતિઓમાં કૃષિ પેદાશોના વેચાણ સરળથી થઈ શકે તે માટે રિટેલ આઉટલેટ અને કૃષિ મોલ બનાવવાની યોજના અમલમાં મૂકી છે। આ યોજના અનુસાર રાજ્યના ક અને ડ વર્ગના બજાર સમિતિઓમાં પહેલા એક રિટેલ આઉટલેટ કે કૃષિ મોલ બાંધવા માટે સહાય આપવાની નક્કી કરવામાં આવી છે। તો મિત્રો આગળની વાત કરીએ મિત્રો, ગુજરાતની ગૌ સંસ્કૃતિ અને પશુપાલન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। અમદાવાદ શહેરના પહેલીવાર 20 થી 22 એપ્રિલ દરમિયાન દેશનો સૌથી મોટો 200 કાંકરેજી ગાયનો ગૌ મહાકુંભ યોજાશે। આ માત્ર એક મેળો નથી પરંતુ પશુપાલકોની મહેનત અને ગૌ વંશના ગૌરવને વિશ્વનું સમક્ષ મૂકવાનો એક સકારાત્મક પ્રયાસ છે। તો મિત્રો હવે વાત કરીએ, ઈરાનનો દાવો કર્યો છે કે તેણે અમેરિકાને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 હેલિકોપ્ટર અને 2 ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા છે। ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC ના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ઇસ્ફહાનના દક્ષિણી વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યારે અમેરિકી સેના પોતાના પાયલોટોને બચાવવાનો પ્રયાસ પણ કરી રહી હતી। આગળની વાત કરીએ તો પાકિસ્તાનના રક્ષણ માટે વડાપ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે કે તેમણે કહ્યું છે કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન છુપાઈને હુમલો કરશે તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે પરંતુ કોલકાતા સુધી પહોંચી શકે છે। તો મિત્રો બીજી તરફ કોલકાતામાં ટીએમસી કાર્યકર્તાઓએ ગેસ સંકટ વચ્ચે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે। ગેસ સિલિન્ડરની અંતિમ યાત્રા કાઢીને સરકારની નીતિઓને પર સવાલો ઉભા કર્યા છે। તમે આ વિડીયોમાં સ્ક્રીન પર જોઈ શકો છો। તો આગળની વાત કરીએ તો મિત્રો એક એઆઈ ટેકનોલોજીની ખેતી। તો મિત્રો પરંપરાગત ખેતી જ્યારે ખર્ચાળ બની રહી છે ત્યારે સુરત જિલ્લાના ઓવિયાણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈ ટેકનોલોજી અને સંસ્કૃતિ ખેતીનો સમન્વય કરી નવો રાહ સીધો છે। વાલોડ અને સિકેર ગામે 12 હેક્ટર જમીનમાં આધુનિક એઆઈ અને સજીવ ખેતી જોરે તેમણે આજાજી બ્રાન્ડ સ્થાપિત કરી છે। 15,000 આંબાની કલમ, 1500 નાળિયેર અને 4500 ડ્રેગન ફ્રૂટ ખેતી કરે છે। તેમની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં છે, જ્યારે આ ખેતી આધુનિક એઆઈ ટેકનોલોજીમાં અપનાવી છે। આ યંત્ર જમીનમાં આવનારા સંભવિત રોગ, વરસાદની આગાહી, હવામાનમાં ભેજ અને તાપમાનમાં ચોક્કસ વિગતોમાં તેમના મોબાઈલ પર આપે છે। અગોતરી જાણકારી કારણે પાકને થતું નુકસાન પણ અટકાવી શકે છે। આ દવા બિનજરૂરી ખર્ચ બચે છે અને ટેકનોલોજી જમીન અને પાક વચ્ચેનું સેતુ બની છે। તો મિત્રો છેલ્લે વાત કરીએ રાજ્યના હવામાન વિશે। તો મિત્રો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થતા અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આગામી 6 થી 7 એપ્રિલ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્યારબાદ 8 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને 6 થી 7 એપ્રિલ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો મિત્રો આ હતા એક આજના તાજા અને મહત્વના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।